जय मुरलीधर विद्यार्थी मित्रों, आजना लेक्चर में आप सबनु स्वागत करूँ छूँ। विषय गणित धोरण 6 चैप्टर नंबर 3 जेનું नाम है संख्या साथे रमत। आज આપણે નવો ટોપિક શીખવાનો છે જે ટોપિકનું નામ છે સંખ્યાની વિભાજ્યતાની ચાવી। વિભાજ્યતા એટલે શું? આપણે સંખ્યાને ભાગી શકીએ। ओके विद्यार्थी, विभाज्य એટલે શું કે કોઈપણ સંખ્યાને આપણે કોઈપણ સંખ્યા વડે ભાગી શકીએ। તો અહીંયા આપણને 1 થી લઈને એટલે કે 2 થી લઈને 10 સુધીની સંખ્યાઓ વિશે આપણે જોવાનું છે। 2 થી લઈને 10 સુધીની સંખ્યામાં એ સંખ્યાઓ વડે તમે કોઈપણ સંખ્યાનો ભાગાકાર કેવી રીતના કરી શકો છો, ફક્ત ને ફક્ત સંખ્યા જોઈને। આંકડો તમને ગમે એવડો મોટો આપેલો હોય તો તમે એને જોઈને કહી શકો कि आ संख्या ने 10 वडे भागी शकीए छीए, आ संख्या ने 5 वडे भागी शकीए छीए, आ संख्या ने 2 वडे भागी शकीए छीए। આવી રીતે 2 થી લઈને 10 સુધીની કોઈ પણ સંખ્યા તમે જોશો, બરોબર છે? તો મોટી સંખ્યા તમે જોશો, તમે કહી શકશો કે 2 થી લઈને 10 સુધીની જે સંખ્યા જો ભાગી શકાતી હોય તો તમે એને કહી શકો કે આ સંખ્યાને હું 8 વડે પણ ભાગી શકું છું। તો એની અંદર આપણને અલગ અલગ ચાવીઓ આપેલી છે, તો એ ચાવી આપણે આપણા માટે ખૂબ ઉપયોગી થશે અત્યારે પણ અને આગળના ધોરણોની અંદર પણ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ચાવીમાં ખાસ ધ્યાન રાખજો, સમજજો કે આ ચાવીની અંદર આપણે રકમ જોઈને ફક્ત ને ફક્ત રકમ જોઈને કહી શકવા જોઈએ કે આ ચાવી છે એ 10ની ચાવીથી આપણે છે, બરોબર છે? રકમ આપેલી છે એ 10 વડે ભાગી શકીએ છીએ, આ રકમ છે એ 5 વડે ભાગી શકીએ છીએ, આ રકમ છે એ 2 વડે ભાગી શકીએ છીએ। ઓકે, તો 10ની ચાવી સૌથી પહેલી કઈ છે? 10ની ચાવી। તો 10ની ચાવી આપણને આપેલી છે। 10ની ચાવીમાં શું કીધું? જો કોઈ સંખ્યામાં એકમનો અંક કયું સ્થાન આપેલું છે આ ખાસ યાદ રાખવાનું। એકમનો અંક શું હોય? શૂન્ય હોય। કેવો હોય? શૂન્ય હોય તો તેને 10 વડે ભાગી શકાય છે। શું હોય છે? કોઈ ગમે સંખ્યા આપી હોય એમાં એકમનો અંક શું હોય છે? શૂન્ય હોય તો આપણે એને 10 વડે ભાગી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડાક ઉદાહરણો આપેલા છે જે તમે જોઈ શકો છો। 500 તો એમાં એકમનો અંક શું થઈ ગયો છે? 0। 500 જે આપણે લખ્યા છે એનો એકમનો અંક શું થાય? 0। 100 લખ્યા છે એનો એકમનો અંક શું થાય? 0। 2000 આપણે લખેલા છે ઉદાહરણમાં, એનો એકમનો અંક શું થાય? 0। તો આ જેટલી સંખ્યામાં ગમે એવડી મોટી સંખ્યા હોય, જો એકમનો અંક શૂન્ય આવે તો એને આપણે 10 વડે ભાગી શકીએ છીએ। ત્યારબાદ છે 5ની ચાવી। 5ની ચાવીમાં શું કહે છે કે 5ની ચાવી જો કોઈ સંખ્યામાં એકમનો અંક, અહીંયા પણ એકમના અંકની વાત કરીએ, 10ની ચાવીમાં પણ એકમના અંકની વાત કરીએ અને 5ની ચાવીમાં પણ એકમના અંકની વાત કરી છે। એકમનો અંક શું હોવો જોઈએ? 0 અને 5। જ્યારે 10ની ચાવીમાં શું હતો? ફક્ત 0 હતો। અહીંયા 0 પણ આવ્યો અને 5 પણ આવ્યો। એકમનો અંક 0 પણ આવ્યો અને 5 પણ આવતો હોય તો આપણે 5 વડે એને ભાગી શકીએ। જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય અને 5 હોય તો તેને 5 વડે ભાગી શકીએ છીએ। તો અહીંયા થોડીક રકમો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે 25। 25માં એકમનો અંક શું આવે છે? 5। તો આ સંખ્યા છે 25 છે એ 5 વડે ભાગી શકીએ છીએ। ફક્ત ને ફક્ત રકમ જોઈને આપણે કહી શકવા જોઈએ કે આ રકમને આપણે 5 વડે ભાગી શકીએ, 10 વડે ભાગી શકીએ કે 8 વડે ભાગી શકીએ, કોઈ પણ સંખ્યા વડે, બરોબર છે? રકમ જોઈને આપણે કહી શકવા જોઈએ, એવી રીતના આપણે સમજવાનું છે અને પાકું પણ કરવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, 25 છે, ત્યાર પછી છે 120। 120 જે છે તો એકમનો અંક શું આવ્યો? 0। તો અહીંયા 0 કીધેલો છે। તો વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એવો થયો કે આ સંખ્યા છે એ પણ 5 વડે નિશેષ ભાગી શકાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે 2ની ચાવી। 2ની ચાવી આપણને શું કહે છે? તો કે 2ની ચાવી જે છે એ આપણને કોઈપણ સંખ્યામાં એકમનો અંક, કયો એકમનો અંકમાં કયા કયા આંકડા જોવા મળે? તો કે 2, 0, 2, 4, 6 અને 8। કયા? 0, 2, 4, 6 અને 8 એટલે કે બધા બેકી આંકડાઓ જોવા મળે। તો એવી સંખ્યાને આપણે એકમના સ્થાનમાં બેકી આંકડાઓ તમને જોવા મળે તો એવી સંખ્યા આપણે 2 વડે વિભાજ્ય હોય એટલે કે 2 થી આપણે ભાગી શકીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી પાછું એકવાર હજી બોલી જશું। કોઈ સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તો તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો અહીંયા ઉદાહરણો આપેલા છે આપણે 2410, 2228, 140, 36, જેમાં તમે
ફક્ત ને ફક્ત આપણે શું જોવાનું છે? એકમનો અંક. એકમનો અંક શું આપેલો હોવો જોઈએ? 0, 2, 4, 6 ને 8. આ આંકડામાંથી કોઈ પણ આંકડો આપ્યો હોય તો એનો અર્થ એવો કે એ સંખ્યા આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો પહેલો અંક જોઈએ 2410. તો પાછળનો એકમનો અંક શું આવ્યો? 0. તો અહીંયા લખેલું છે 0 આપણે. તો એનો મિનિંગ એવો કે 2 છે 2410 છે એ 2 વડે ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે 2228. તો એકમનો અંક શું થયો? 8 આવ્યો. એકમનો અંક 8 આવ્યો તો એનો મિનિંગ એવો થયો કે આખી સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 2 વડે ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે 140, 136. આ એના ઉદાહરણો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે 3ની ચાવી. 3ની ચાવી શું કહે છે? કે 3ની ચાવી કે જો કોઈ સંખ્યાના અંકોના સરવાળા, જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યા જે છે એને આપણે 3 વડે ભાગી શકીએ. આ થોડુંક વાક્ય અટપટું તમને લાગતું હશે પણ સાવ સરળ છે. આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય, શું આપેલું હોય? કોઈ પણ સંખ્યા આપેલી હોય. ધારો કે હું એમ કહું કે 27 સંખ્યા આપેલી છે. તો આપેલી સંખ્યા બરોબર છે, આ આપણને આખી સંખ્યા થઈ ગઈ. 2 આંકડાની હોય, 4 આંકડાની હોય, 3 આંકડાની હોય, 5 આંકડાની હોય, ગમે એટલા આંકડાની હોય એનો સરવાળો લઈ લેવાનો બધા આંકડાનો. અહીંયા આપણે કેટલા આંકડા મળ્યા? તો કે 2 આંકડા, 2 અને 7. એ બંનેનો સરવાળો લઈ લઈએ. આ બંનેનો સરવાળો લઈ લઈએ તો કેટલા થયા? 2 ને 7 કેટલા થયા? 9. તો 9 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ? તો કે હા, 3 તેરી શું થઈ જાય? 9. એટલે અહીંયા આપણું પહેલું વાક્ય શું કીધું? જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. સરવાળાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ? તો કે હા. તો આપેલી સંખ્યા શું થઈ? 27. 27 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. બીજી સંખ્યા તમને લઈ લો 127. આ 3 આંકડાવાળી થઈ ગઈ. 127 નહીં પણ કોઈ પણ સંખ્યા લઈ લઈએ. 126 છે એ લઈ લો. તો તમે એ 3 આંકડાનો હવે સરવાળો કરો. શું કીધું હતું? સરવાળો કરવાનો આપેલી સંખ્યાના અંકોનો. અંકો એટલે અહીંયા અંકો કેટલા થયા? 3 અંકો. એકડો છે એ અંક, 2 પણ છે એ 1 અંક છે અને 6 પણ એ 1 અંક છે. કેટલા અંકો છે? 3 અંકો આપેલા છે. તો આ બધાનો સરવાળો કરીએ તો કે 1 + 2 + 6. તો 6 ને 2 કેટલા થઈ જાય? 8. 8 ને 1 9. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો 9 છે એ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 9 છે સરવાળો આપણે 3 વડે ભાગી શકીએ. નિશેષ ભાગી શક્યા. 3 તેરી શું થઈ ગયા? 9. તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. એટલે કે 126 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. સરવાળો 9 મળે એવું જરૂરી નથી, કોઈ પણ મળી શકે છે. 3ના ઘડિયાનો ગુણાંક એટલે કે 1 મળી શકે, 3 મળી શકે, 6 મળી શકે, 9 મળી શકે, 12 મળી શકે, 15 મળી શકે, 18 મળી શકે, 21 મળી શકે, 24 મળી શકે, 27 મળી શકે, 30 મળી શકે, ટૂંકમાં 36 મળી શકે. કોઈ પણ સંખ્યા મળે 3 વડે વિભાજ્ય થતી હોય, સરવાળો જે છે એ આ સરવાળો મેળવવો હોય 3 વડે ભાગી શકતા હોઈએ તો આપેલી સંખ્યા, આવી જે આપેલી સંખ્યા હોય એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે 6ની ચાવી. 6ની ચાવી શું કહે છે? કે જો કોઈ સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય. ગમે એ સંખ્યા જો આપણને આપેલી હોય, સંખ્યા આપેલી છે 2 વડે પણ ભાગી શકાતી હોય અને 3 વડે પણ ભાગી શકાતી હોય તો તે સંખ્યાને 6 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 2ની ચાવી અને 3ની ચાવી ભણ્યા. એ 2ની ચાવી અને 3ની ચાવીનો ઉપયોગ કરીને આપણે 6ની ચાવી એટલે કે 2 ગુણ્યા 2ની ચાવીમાંથી 2 અને 3ની ચાવીમાંથી 3 તો કેટલા થઈ ગયા? 2 અને 3નો ગુણાકાર કરીએ તો શું મળે છે આપણને? 6. તો અહીં તમે જોઈ શકો 6ની ચાવી ભણીએ તો વિદ્યાર્થી મિત્રો આપેલી સંખ્યા છે 2 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ અને 3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. એટલા માટે આપણે નિયમમાં એવું કીધું છે 2 ગુણ્યા 3 કરીએ છીએ આપણે શું મળે? જવાબ 6 મળ્યો. એટલા માટે નિયમની અંદર શું કીધું કે 2 આપેલી સંખ્યા 2 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ અને 3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. જો 2 અને 3 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદાહરણ પણ જોઈ લીધેલા છે કે 18 છે તો એકમનો અંક. 2ની ચાવી તમને પહેલાં કહું કે એકમનો અંક શું છે? 8 છે તો એનો મિનિંગ એવો કે 2 વડે વિભાજ્ય છે, સાચું. હવે 18 છે 3ની ચાવી શું કીધું હતું કે 2 આંકડાઓ જે આપણે આપેલા છે 18 બરોબર, એનો સરવાળો કરી નાખવાનો. 1 + 8 કરીએ તો કેટલા મળ્યા? તો કે 9. 9 છે આપણે એનો સરવાળો આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો કે હા, આ સરવાળો 3 વડે ભાગી શકીએ. તો આ જે આપેલી સંખ્યા છે 18 છે એ 3 વડે પણ ભાગી શકાય છે. તો 2 અને 3 વડે 18 ભાગી શકીએ છીએ. એનો મિનિંગ એવો કે 18 ને આપણે 6 વડે પણ ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો આવી રીતના ચેક કરીને આંકડાઓ ચેક કરીને આપણે
6ની ચાવી જોવાની રહેશે. તો અહીં નીચે ઉદાહરણો છે 18, 36, 96. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ છે 4ની ચાવી. 4ની ચાવી શું કહે છે આપણને? જો કોઈ સંખ્યાના એકમ અને દશકના સ્થાન એ 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકીએ તો તે સંખ્યાને 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ. ઓકે, એકમ અને દશક એટલે કે કોઈ પણ સંખ્યા છે એકમ અને દશક 2 આંકડાની તો આપેલી જ હોય છે. અહીંયા આપણે પહેલી સંખ્યા આપેલી, ઉદાહરણ દ્વારા આપણે આ નિયમ સમજીએ કે 212 આપેલા છે. તો કે હા, એમાં એકમ અને દશકનો અંક, એકમનો અંક 2 છે, દશકનો અંક શું છે? 12 છે. તો આ 2 સંખ્યા જે આપેલી છે 12 થી આપણે 4 વડે ભાગી શકીએ છીએ. તો 4 તેરી કેટલા આવી ગયા? 12. નિશેષ ભાગી શક્યા. તો કે આ બે પાછળની 2 સંખ્યાઓ એકમ અને દશક વાળી ભાગી શકીએ. તો એનો મિનિંગ એવો થયો કે 212 છે, આપણે 212 થી 4 વડે ભાગી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી એક ઉદાહરણ જોઈ લઈએ. 1936. તો કે એકમ અને દશક 36 છે એ આખી સંખ્યા આપણી થઈ ગઈ, 4 વડે ભાગી શકીએ કે 4 નવા શું થઈ જાય? 36. 36 માંથી 36 ગયા તો શું આવ્યા? 0. તો આપણે જવાબ શું મળ્યો છે ભાગાકારની અંદર? 9. તો એનો મિનિંગ એવો થયો કે આ એકમ અને 1936માં 36 છે એ 4 વડે આપણે ભાગી શકીએ છીએ. તો આખી સંખ્યાને પણ આપણે 4 વડે ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, 4ની ચાવી આ હતી. ત્યાર પછી છે 8ની ચાવી. 8ની ચાવી શું કહે છે? તો 4ની ચાવીમાં એકમ અને દશક પાછળના 2 જ અંકો ઉપર જોવાનું હતું. અહીંયા શું કરવાનું છે? 1 અંક વધારી દેવાનો. એકમ, દશક અને 100ના અંક, બરોબર છે? 100નો એકમ, દશક અને 100નો અંક આપણે 8 વડે વિભાજ્ય હોય તો આપેલી આખી સંખ્યા જે છે એ આપણે 8 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ. 92, 16. કેટલા એવા છે? 92, 16 આપણને આટલી રકમ આપેલી છે. તો આ રકમની અંદર એકમ, દશક અને 100 કઈ સંખ્યા મળી? 216. 216 છે આપણે 8 વડે ભાગી શકતા હોવા જોઈએ. તો 216 ને આપણે 8 વડે ભાગીએ તો કે 8 1 8, 8 2 16, 8 તેરી 24, 8 2 ને કેટલા આવ્યા? 16. કેટલા વધ્યા? 21 માંથી 16 જાય તો કેટલા વધે? 5. અને ઉપરથી ઉતાર્યા 6. બરોબર છે? 8 પંચા 40, 8 છ 42, 8 સત્તા કેટલા થઈ ગયા? 56. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કાંઈ શેષ વધતી નથી, નિશેષ ભાગી શકીએ છીએ. આપણો જવાબ શું મળ્યો છે? એની અંદર 27. તો પાછળના 3 આંકડાઓ 216 છે આપણે 8 વડે ભાગી શક્યા છીએ. આ 216 છે આપણે 8 વડે ભાગી શકીએ. એનો મિનિંગ એવો થયો કે 92, 16 છે આખી સંખ્યા છે એ કેના વડે વિભાજ્ય હશે? 8 વડે વિભાજ્ય હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે 8216. આ પણ આ સંખ્યા જે લખેલી છે 99, 95, 216, આ સંખ્યા જે આપણે લખેલી છે આખી આપણે જોયું કે એકમ, દશક અને 100 આ 3 સ્થાન 216 હતા. જે આપણે 8 વડે ભાગતા આપણે 27 જવાબ મળતો. એનો મિનિંગ એવો કે આપણે 8 વડે 216 ને ભાગ્યા હતા. તો એ પાછળની 3 આંકડાઓ જે 8 વડે વિભાજ્ય હતા. તો એનો મિનિંગ એવો થયો કે આખી રકમ જે છે એ કેના વડે વિભાજ્ય હોય? 8 વડે વિભાજ્ય હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે 9ની ચાવી. 9ની ચાવી શું છે કે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો સંખ્યાને 9 વડે ભાગી શકાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3ની ચાવી યાદ કરી લેવાની કે 3ની ચાવીમાં શું કરતા હતા કે બધા આંકડાઓ જે હતા એનો સરવાળો કરતા હતા. એ સરવાળો મળતો એને 3 વડે ભાગતા હતા. જો એ સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો 3 આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય એનો એ જ નિયમ અહીંયા લાગુ પડે છે. ફક્ત ફેર એટલો છે કે ત્યાં 3 હતા, અહીંયા આપણે કેટલા કીધા છે? 9. આપેલી સંખ્યા છે એનો સરવાળો કેટલો મળવો જોઈએ? સરવાળો મળ્યો હોય એને 9 વડે ભાગવાનો. કેટલા વડે? 9 વડે. એ 9 વડે ભાગીએ તો આપણને નિશેષ જવાબ મળી જાય. બરોબર છે? તો એ આખી સંખ્યા આપણે 9 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા જોઈએ પહેલી સંખ્યા શું છે કે 18 આપેલી છે. તો આનો સરવાળો કરીએ 1 + 8. તો 1 + 8 કરીએ તો કેટલા મળે છે? 9. તો 9 મળ્યા. તો એ આ સરવાળો 9 મળ્યો છે એને આપણે કેટલા વડે ભાગવું પડે? 9 વડે. 9 ભાગ્યા 9 કરીએ તો આપણને 1 મળે છે. તો કે હા, આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એનો મિનિંગ એવો કે 18 ને છે આપણે 9 વડે ભાગી શકીએ છીએ. 54 છે. ત્યાર પછીની સંખ્યા શું છે? 54 છે. તો 5 અને 4નો સરવાળો કરીએ તો કેટલા આવ્યા? તો કે 9 આવ્યા. આને પણ 9 વડે ભાગી શકીએ. તો 54 ને આપણે કેટલા વડે ભાગી શકીએ છીએ? 54 ને કેટલા વડે? 9 વડે ભાગી શકીએ છીએ. ત્યાર પછીની રકમ છે 4608. તો કે 4 + 6 + 0 + 8. બધાનો સરવાળો કરો. 4 ને 6 કેટલા થઈ ગયા? 10.
10 માં 0 ઉમેરું તો 10 અને 10 માં 8 ઉમેરું તો કેટલા થઈ ગયા 18. 18 ને આપણે 9 વડે ભાગી શકીએ. 9 વડે ભાગી શકીએ ને સરવાળો મળ્યો 18 ને આપણે 9 વડે ભાગી શકીએ તો કે હા 9 દુ 18 થઈ જાય. તો એનો મિનિંગ એવો થયો કે 4 6 0 8 ને આપણે 9 વડે ભાગી શકીએ છીએ. આખી સંખ્યાને 9 વડે ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આ રકમ છે 5 2 8 3 5 + 2 + 8 + 3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8 ને 2 કેટલા થઈ જાય 10, 10 ને 5 15, 15 ને 3 18. તો 18 છે આપણે 9 વડે ભાગી શકીએ છીએ. તો એનો મિનિંગ એવો થયો કે 5283 ને આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકીએ 9 વડે ભાગી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે 11 ની ચાવી. આ થોડીક ચાવીમાં વિદ્યાર્થી મિત્રો શું લખેલું હશે ખબર પડશે નહીં, પણ આ 2 વખત વાંચવાનું પ્રેક્ટિસ કરશો તો આ ચાવી તમને જરૂર આવડી જશે. 11 ની ચાવી, જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો તફાવત શૂન્ય હોય અથવા તો 11નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અહીંયા શું કીધું વિદ્યાર્થી મિત્રો કે કોઈ સંખ્યા આપણને આપેલી હોય, ધારો કે આવી 1 2 1 2 1 2, આ તમને એકી અને બેકી સ્થાન શીખવાડવા હાટુ અમે સંખ્યા લીધેલી છે. તો એકી સ્થાનમાં શું કીધું છે તો કે અહીંયા નીચે હું એકડા લખી નાખું છું. બધી સંખ્યાની નીચે એકડા લખવાની શરૂઆત ક્યાંથી કરવાની? નીચેના સ્થાનોમાંથી, પાછળના સ્થાનો હોય ને ત્યાંથી. તો કે 1 2 3 4 5 અને 6. એકી સંખ્યા કઈ કઈ થઈ તો કે 1 3 અને 5. તો આ જે રાઉન્ડ કે રહી આપણી એકી સંખ્યા મળી હતી એની ઉપર કઈ સંખ્યા આવેલી છે તો કે 2 2 અને 2. આ બધાનો સરવાળો કરવાનો. સરવાળો કેટલો મળે છે તો કે 2 ને 2 4, 4 ને 2 6. બરોબર છે, 6 મળ્યો. આ યાદ રાખજો, 6 સરવાળો મળે છે. હવે બેકી સંખ્યાઓ કઈ તો કે 2 4 અને 6. એની ઉપર કઈ કઈ સંખ્યા લખેલી તો કે 1 1 અને 1. આ ત્રણેયનો સરવાળો કેટલો મળે છે તો કે 3. આ જે સરવાળો આવ્યો 6 અને 3 સરવાળો આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, બેકી સંખ્યા અને એકી સંખ્યાનો સરવાળો આવ્યો તો 6 માંથી તમે 3 બાદ કરી નાખો. બંને સરવાળો એકબીજામાંથી બાદ કરો તો કેટલો જવાબ આવ્યો 3. તો આ જે જવાબ આવે છે એ કાંઈ શૂન્ય આવવો જોઈએ. શું આવવો જોઈએ? આ જવાબ અહીંયા 3 મળ્યો ને એ શૂન્ય આવવો જોઈએ. કા 11નો ગુણક. 11નો ગુણક મીન્સ કે શું થાય? 11 ના ઘડિયો બોલી 11 × 11 = 22, 11 × 33, 11 × 4 = 44, 11 × 5 = 66, 11 × 7 = 77, 11 × 8 = 88, 11 × 9 = 99, 110. આ જે 11 22 33 54 55 66 77 88 99 110 આ જે આંકડાઓ આવ્યા ઈ બાદબાકીમાં ઈ મળે તો એ સંખ્યા શું થશે? 11 થી આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તફાવત શૂન્ય મળવો જોઈએ. કા શું મળવો જોઈએ? 11નો ગુણક મળવો જોઈએ. તો આ હજી એકવાર ફરીથી આ વાક્ય તમને બે વાંચીને કહી દો કે જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંક બરોબર છે અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકનો તફાવત એટલે શું થાય? બાદબાકી. તફાવત 0 હોય અથવા તો 11 મળે, 11નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એનું ઉદાહરણ આપેલું છે. તો અહીં તમે જોઈ શકો છો કે 308 1331 61809. તો 308 છે, 308 જે છે એમાં એકી સ્થાન ક્યાં આવે તો કે અહીંયા અને અહીંયા. 8 ને 3 ને એકી સ્થાનનું આવે. તો જમણી બાજુથી આપણે એકી સ્થાનનો આપણે સરવાળો કરીએ તો કે 8 + 3 કરીએ તો શું આવે છે? 11 આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું આવ્યું? 11 જે તમે અહીંયા જોઈ શકો છો. બેકી સ્થાનમાં કઈ સંખ્યા આવશે તો કે 0 છે એ બેકી સ્થાનમાં સંખ્યા આવશે. કે એક પછી એક જે સંખ્યા આવે એનો આપણે સરવાળો કરવાનો. તરત આવતી સંખ્યાને મૂકી દેવાની. 8 પછી શું આવે છે તરત તો કે 0 એને મૂકી દેવાની. ત્યાર પછી શું આવ્યું? 3. તો એનો 8 સાથે સરવાળો કરવાનો. મોટી સંખ્યા આપેલી હોય એનાથી વધારે તો એક પછી એક સંખ્યા મૂકતું જવાનું, એક પછી એક સંખ્યાનો સરવાળો કરતો જવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગઈ આપણે એકી સંખ્યા. હવે બેકી સંખ્યામાં આપણે 308માં જોઈએ તો કે એ 8 અને 3નો સરવાળો કર્યો તો બેકી સંખ્યામાં શું ખાલી 0 આપેલું, ત્યાં 0 લખેલું છે. તો આપણને સરવાળો કરતા કયા કયા જવાબ મળ્યા? 11 અને 0. તો 11 અને 0નો તફાવત શું છે? 11 - 0. તો શું જવાબ મળશે? 11 - 0 તો શું આવશે? 11 જવાબ આવશે, જે તમે જોઈ શકો છો અહીંયા. 11 આવ્યું તો 11 છે 11નો ગુણક છે. 11 × 11 મળે ને તો એનો મિનિંગ એવો કે 308 છે એ શું થશે? 11 થી ભાગી શકાય છે, નિશેષ ભાગી શકાય છે. હવે આવે છે 1331. ત્યારબાદ છે બીજી રકમ 1331. તો
એકની ને એક સંખ્યાનો સરવાળો કરવાનો છે તો પહેલાં એકમ બરોબર છે, એકની ને એક સંખ્યા મૂકી દીધું, સરવાળો કરી નાખીએ તો કઈ સંખ્યા લીટી કરી 1 અને 3, 1 અને 3નો સરવાળો કરીએ તો કેટલો મળે છે 4, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે કોનો વારો? બેકી સંખ્યાનો વારો. બેકી સંખ્યા બરોબર છે. નીચે આપણે 1 2 3 4 આવીને લખ્યું તો 2 અને 4 અહીંયા આવે તો 2 માં 3 અને 4 માં કઈ આવી? એક આ બેકી સંખ્યા ઉપર આવેલા સ્થાનો જે છે 3, અહીંયા 3 મળ્યા 2 ઉપર અને અહીંયા 1 મળ્યો તો 3 અને 1નો સરવાળો અહીંયા કરેલો છે. શું મળ્યા છે? 4 મળ્યા. શું મળ્યા? 4 મળ્યા. તો બંને સંખ્યાઓ શું મળ્યા? અહીંયા સરવાળો 4 મળ્યો, અહીંયા પણ સરવાળો છે. બંને સંખ્યાનો સરવાળોનો તફાવત શું કીધું છે? તફાવત. તો 4 માંથી 4 બાદ કરીએ તો શું મળે? 0. કા તફાવત 0 આવવો જોઈએ, કા 11નો ગુણક આવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આવું આપણે નિયમની અંદર કીધેલું હતું. તો અહીંયા 0 આવ્યો છે તો એનો મિનિંગ એવો થયો કે 1331 જે છે તે આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આવી કોઈ પણ સંખ્યાઓ જો હોય તો 11 થી નિશેષ ભાગી શકીએ છીએ.